ગામના છેવાડે એક નાનકડા ઝૂંપડામાં જમનાબા નામના એક વૃદ્ધ માજી રહેતા હતા. આખું ગામ જમનાબાને જોઈની અર્જનમાં પડી જતું, કારણ કે માજી રોજ બપોરે બરાબર 12 વાગ્યે 2 થાળી પીરસીને જમવા બેસતા. એક થાળી પોતાની પાસે રાખતા અને બીજી થાળી પોતાની સામેની ખાલી ખુરશી પર મૂકતા. લોકોને થતું કે માજી એકલા રહે છે, તો પછી આ બીજી થાળી કોના માટે હશે? ઘણા લોકો તો તેમની પાછળ એવી મજાક પણ ઉડાવવા હતા કે માજી હવે સાવ પાગલ થઈ ગયા છે. એક દિવસ ગામના એક યુવાને હિંમત કરી ને માજીના ઘરે પહોંચી ગયો. તેણે પૂછ્યું, માજી, રોજ આ બીજી થાળી કોના માટે પીરસો છો? અહીં તો કોઈ આવતો નથી અને તમે વર્ષોથી આ ભોજન વેડફી રહ્યા છો. માજીએ શાંતિથી તેની સામે જોયું અને હસીને એટલું જ બોલ્યા, બેટા, આ ભોજન વેડફાતું નથી. આ તો એક આશા છે, અને જે દિવસે મારો મહેમાન આવશે તે દિવસે તને આ ખાલી ખુરશીનું રહસ્ય સમજાશે. આટલું બોલી માજી મૌન થઈ ગયા. ગામ લોકોમાં ચર્ચા થવા લાગી કે શું માજી કોઈ ખજાનાની રાહ જોઈ રહ્યા છે, કે પછી કોઈ એવી વ્યક્તિ આવવાની છે જેનું રહસ્ય માજીએ છુપાવી રાખ્યું. જે સમય વીતતો ગયો, એક રાત્રે ગામમાં ભયંકર વરસાદ ને કડકડતી ઠંડી હતી. એવામાં એક અજાણ્યો મુસાફર ગામમાં આવી છેટ્યો. તે ભૂખથી વ્યાકુળ હતો અને ઠંડીમાં ધ્રુજતો હતો. તેણે ગામના ઘણા મોટા ઘરના દરવાજા ખખડાવ્યા, પણ કોઈએ દરવાજો ના ખોલ્યો. અંતે તે ઠોકર ખાતો ખાતો માજીના ઝૂંપડા પાસે પહોંચ્યો ને ધીમેથી દરવાજો ખડખડાવ્યો. માજીએ તરત જ દરવાજો ખોલ્યો, જાણે તેઓ કોઈની રાહ જ જોતા હોય. કાંઈ પણ પૂછ્યા વગર માજીએ પેલી પીરસેલી ગરમા ગરમ થાળી તે મુસાફર સામે ધરી દીધી. મુસાફર તો શાંત બંધ થઈ ગયો. તેણે ધરાઈને જમ્યું અને તેની આંખમાં આંસુ આવી ગયા. તેણે પૂછ્યું, માજી, આ અડધી રાત્રે આવા તોફાની વરસાદમાં પણ તમે કોઈની રાહ જોતા હોય તેમાં જમવાનું તૈયાર જ રાખ્યું હતું? આ કેવી રીતે શક્ય છે? ત્યારે માજીએ ગળગળા અવાજે કહ્યું, બેટા, 20 વર્ષ પહેલા મારો એકનો એક દીકરો સરહદ પર દેશની રક્ષા કરવા ગયો હતો અને સમાચાર આવ્યા કે તે ક્યારેય પાછો નહીં આવે. તે દિવસે મેં પ્રતિજ્ઞા લીધી હતી કે ભલે મારો દીકરો પાછો ન આવે, પણ આ ગામમાં કોઈનો દીકરો ક્યારેય ભૂખ્યો ના સૂવો જોઈએ. હું રોજ આ આશામાં થાળી પીરસી રાખતી કે કદાચ કોઈ જરૂરિયાતમંદના રૂપમાં મારો દીકરો જ આવીને જમશે. આજે તને જમાડીને મને એવું લાગે છે કે મારો દીકરો જમી રહ્યો છે. આ સાંભળીને પેલો મુસાફર શાંત મન થઈ ગયો. તે મુસાફર બીજું કોઈ નહીં પણ એક મોટી સેવાભાવી સંસ્થાનો સંચાલક હતો. માજીના આ નિસ્વાર્થ પ્રેમથી પ્રભાવિત થઈ ગયો. તેણે તે જ દિવસે માજીના નામે ગામમાં એક મોટું અન્નક્ષેત્ર ખોલવાની જાહેરાત કરી. માજીની વાત સાંભળીને પેલો મુસાફર, જેનું નામ આકાશ હતું, તેની આંખો ભીની થઈ ગઈ. તેણે તે જ રાત્રે એક મોટો નિર્ણય લીધો. બીજા દિવસે સવારે આખા ગામમાં એક ગાડી આવી અને ગામના ચોકમાં લાઉડ સ્પીકર પર જાહેરાત થઈ. આખું ગામ ભેગું થયું. લોકોને લાગ્યું કે કદાચ માજીના ઘરે પેલો મુસાફર ચોરી કરીને ભાગી ગયો હશે. પણ જ્યારે આકાશ માજીનો હાથ પકડીને ચોક વચ્ચે આવ્યો, ત્યારે બધા શાંત બંધ થઈ ગયા. આકાશે ગામ લોકોને ઉદ્દેશીને કહ્યું, ગઈકાલે રાત્રે આ વરસાદમાં જ્યારે મેં તમારા ઘરના દરવાજા ખડખડાવ્યા ત્યારે તમે મને ભિખારી સમજીને આગળ કાઢ્યો હતો. પણ આ માજીએ, જેને તમે વર્ષોથી પાગલ સમજતા હતા, તેમણે મને પોતાના દીકરાની જેમ જમાડ્યું. જે થાળીની તમે મજાક ઉડાવતા હતા, એ થાળી આજે મારી ભૂખનું કારણ નહીં પણ મારા નવા જીવનની શરૂઆત બની છે. આકાશે જાહેર કર્યું કે તેની સંસ્થા આ ગામમાં માજીના દીકરાના નામ પર એક આધુનિક હોસ્પિટલ અને એક્સરેજ બનાવશે. જ્યારે કોઈ પણ ગરીબને મફત સારવાર અને ભોજન મળશે. એટલું જ નહીં, તેણે માજીને કહ્યું, માજી, આજથી તમે
એકલા નથી. હું તમારો દીકરો બનીને તમારી સેવા કરીશ. ગામના જે યુવાનો માજીની મજાક ઉડાવતા હતા તેઓ શરમથી માથું ઝુકાવી ગયા. જે માજીને લોકો પાગલ કહેતા હતા, આજે એ માજી આખા ગામ માટે અંતરપૂર્ણ બની ગયા હતા. માજીની આંખમાં આજે દુઃખના નહીં પણ સંતોષના આંસુ હતા. કારણ કે તેમની 20 વર્ષની રાહ અને એક ખાલી થાળીનો મકસંદ આજે પૂરો થયો હતો. વર્ષો વીતી ગયા. એ ગામના નકશો હવે બદલાઈ ગયો હતો. જે ઝૂંપડામાં માજી એકલા રહેતા હતા, આજે ત્યાં એક વિશાળ અને સુંદર માતૃધામ બની ગયું હતું. આકાશના પ્રયત્નોથી ત્યાં હજારો અનાથ બાળકો અને વૃદ્ધો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સંસ્થાનું નામ રાખવામાં આવ્યું હતું જમનાબાનું અંતરપૂર્ણા ધામ. માજી હવે ઘણા વૃદ્ધ થઈ ગયા હતા, પણ તેમની એ પરંપરા આજે પણ જીવત હતી. આજે પણ રોજ બપોરે 12 વાગ્યે માજીના એ જ જૂના ટેબલ પર 2 થાળી પીરસવામાં આવતી. ફરક માત્ર એટલો હતો કે હવે ગામના લોકો માજીની મજાક નહોતા ઉડાવતા, પણ દૂર દૂરથી લોકો એક ખાલી થાળીના દર્શન કરવા આવતા હતા. જેણે એક માણસની ભૂખ નહીં પણ આખા ગામની માનવતા જગાડી દીધી હતી. એક દિવસ શાંતિથી બેઠા બેઠા માજીએ આકાશનો હાથ પકડ્યો અને ધીમેથી બોલ્યા, બેટા, આજે મારું મન હળવું થઈ ગયું છે. મને લાગે છે કે મારો દીકરો સરહદ પરથી પાછો આવી ગયો છે. તારા રોમમાં આટલું બોલી એ સંતોષ સાથે પોતાની આંખો મીચી દીધી. માજીએ હવે આ દુનિયામાં નહોતા, પણ તેમનો પ્રેમ અને એ ખાલી થાળીનો સંદેશ અમર થઈ ગયો હતો. આજે પણ એ અક્ષત્રયક્ષમાં કોઈ મહેમાન આવે ત્યારે તેને સૌથી પહેલા એ જ ખાલી થાળી બતાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ એ થાળી છે જેણે શીખવ્યું કે દુનિયામાં કોઈ પણ વ્યક્તિ ક્યારેય એકલી નથી હોતી. જો તેની પાસે બીજાને આપવા માટે પ્રેમ અને આશા હોય. માજીના અવસાનને 1 વર્ષ પૂરું થયું હતું. આખા ગામમાં માજીની પ્રથમ પૂર્ણિતિ નિમિત્તે ભવ્ય ભંડારો રાખવામાં આવ્યો હતો. હજારો લોકો જમી રહ્યા હતા. આકાશ હજી પણ માજીના એ જૂના રૂમમાં જઈને બેસતો જ્યાં માજી પહેલી ખાલી થાળી રાખતા હતા. એ દિવસે બપોરે બરાબર 12 વાગ્યા જ્યારે આકાશ માજીના ફોટા સામે ઊભો હતો, ત્યારે અચાનક આશ્રમના દરવાજે એક વૃદ્ધ માણસ આવ્યો. તેના શરીર પર ફાટેલા લશ્કરી કપડાં, આર્મી યુનિફોર્મ જેવું કંઈક હતું. ચહેરો કરચલીઓથી ભરેલો હતો અને એક હાથમાં લાકડી હતી. તે માણસ સીધો જ માજીના રૂમ તરફ ચાલતા લાગ્યો. આકાશે તેને રોક્યો અને પૂછ્યું, બાપા, તમે કોણ છો ને ક્યાં જઈ રહ્યા છો? પેલા વૃદ્ધ માણસની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, હું 20 વર્ષથી એક જેલમાં કેદ હતો. દુશ્મનોએ મને પકડી લીધો હતો. મને દરરોજ સપનામાં એક જ દ્રશ્ય દેખાતું કે મારી માં મારા માટે થાળી પીરસીને બેઠી છે. એ આશાએ જ મને આટલા વર્ષો જીવતો રાખ્યો. આજે હું પાગીને આવ્યો છું, પણ મોડો પડ્યો. આ સાંભળીને આકાશના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ બીજું કોઈ નહીં પણ માજીનો એ જ દીકરો હતો જેની માજી 20 વર્ષથી રાહ જોતા હતા. ભલે માજી જીવતા નહોતા, પણ તેમની શ્રદ્ધા સાચી હતી. માજીનો દીકરો પાછો આવ્યો હતો, પણ એ જોવા માટે કે તેની માએ તેના પ્રેમમાં આખા ગામને પોતાનો પરિવાર બનાવી દીધો હતો. જ્યારે પેલા દીકરાએ માજીના ફોટા સામે એ જ ખાલી થાળીમાં જમવાનું લીધું, ત્યારે આખા ગામને સમજાયું કે માની આશા ક્યારેય ખાલી નથી જતી. આજે 20 વર્ષ પછી
એક ખુરશી ખાલી નહોતી. ત્યાં માજીનો દીકરો બેઠો હતો.